એમણે આજથી 70 થી 80 વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના કરેલી। એ પહેલા પણ અહીંયા નાનું એવું હરિમંદિર, એ પણ 100 વર્ષ જૂનું મંદિર હતું। ત્યારબાદ વિરસદવાળા સ્વામીજી અહીંયા પધારી અને 70 વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના કરી। વિરસદવાળા જ્ઞાનજીવન સ્વામી વર્ષો સુધી અહીંયા રહી અને આસપાસના 45 કરતાં વધારે ગામડાઓમાં મંદિરો બનાવ્યા અને પોતે જાતે ગામડાઓમાં જઈ મંદિરોના નિર્માણ કરી સત્સંગનો જીર્ણોદ્ધાર કર્યો। એવું આ વિરસદ ધામ છે। જ્યારે આપ વિરસદ ધામમાં આજે પધાર્યા છો, આપ તો ઘણીવાર વડતાલ મંદિરે પણ પધાર્યા છો, સારંગપુર ધામમાં પધાર્યા છો, બાલાજી હનુમાન મંદિર હોય ત્યાં પણ વડતાલ સંસ્થાના ઘણા બધા મંદિરો દેશમાં ને વિદેશમાં સાહેબ પધાર્યા છે। પણ આજે અગત્યની વાત એ છે કે આ વિરસદ ગામમાં જો કોઈ મુખ્યમંત્રી પધારાયો હોય તો એ આપણા માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સૌ પ્રથમવાર વિરસદ ગામમાં પધાર્યા છે। આ ગામ માટે પણ ખૂબ ગૌરવની વાત છે। એનો યશ અમારે જતો હોય તો અમારા આગેવાન ધારાસભ્યશ્રીઓ અને સાથે સાથે ગામમાં જેમની ખૂબ મહેનત છે એવા અમારે અશ્વિનભાઈ સરપંચ, એમની પણ એક વાત કરી દઉં। અશ્વિનભાઈ સરપંચ એટલે આ ગામમાં જેમણે ખૂબ વિકાસના કામ કર્યા, વર્ષો સુધી આ ગામના સરપંચ રહ્યા, અત્યારે પણ ગામના આગેવાન તરીકે ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છે અને ગામમાં નાની મોટી જે પણ જરૂરિયાતો હોય અને મંદિરની પણ સેવા, સત્સંગની પણ સેવા, સમાજની પણ સેવા, નાનામાં નાના લોકોની પણ સેવા અશ્વિનભાઈ ખૂબ ભાવથી અહીંયા કરે છે। અત્યારે સાહેબના અભિવાદન માટે, સાહેબના સત્કાર માટે હું પૂજ્ય પ્રાર્થના કરીશ। આ સમગ્ર મહોત્સવ જેમની પ્રેરણાથી થયો છે એવા પૂજ્ય કેશવ ચરણદાસજી સ્વામી કોઠારી શ્રી વિરસદ મંદિર તેઓ પધારી અને ડ્રાય ફ્રૂટનો સુંદર મજાનો હાર માનનીય મુખ્યમંત્રી શ્રીને પહેરાવશે। આપણે બધા જયનાદ કરી અને પૂજનમાં જોડાઈશું। બોલો સ્વામિનારાયણ ભગવાન કે। સાથે સાથે હું પૂજ્ય કેશવ સ્વામી અને ગુણસાગર સ્વામીને પ્રાર્થના કરીશ એક મોમેન્ટો અર્પણ કરી અને સાહેબનું સ્વાગત અભિવાદન કરશો। પૂજ્ય કેશવ ચરણ સ્વામી અને પૂજ્ય ગુણસાગર સ્વામી। ત્યારબાદ મૂર્તિ અર્પણ કરવા માટે હું પૂજ્ય અમારા વડીલ ગુરુબંધુ પૂજ્ય સુખવલ્લભ સ્વામીજી માંજલપુર કોઠારી શ્રી તેઓને પ્રાર્થના કરું તેઓ આવે। અમારે રમણભાઈ પણ ઉપસ્થિત છે, રમણભાઈ પધારો, કમલેશભાઈ પધારો, રાજુભાઈ પધારો અને વિપુલભાઈ ડભવ તેઓ પણ સાથે પધારશે। ચેતનભાઈ રામાણી તેઓ ઉપસ્થિત છે, તેઓ પણ વડતાલનું બ્રોશર વગેરે અર્પણ કરી અને ચેતલભાઈ રામાણી ત્યાં સાથે રહી અને મૂર્તિ, અમારે રમણભાઈને ઈચ્છા છે કે મારે સાહેબને એક હરિકૃષ્ણ મહારાજનું સુંદર સ્વરૂપ અર્પણ કરવું છે, તો સાથે તેઓ પણ બંને બાજુ આવી જાય સંતોની સાથે। પૂજ્ય સુખવલ્લભ સ્વામી, અમારે અશ્વિનભાઈ સરપંચ શ્રી તેઓને પણ હું પ્રાર્થના કરું, અશ્વિનભાઈ પણ પધારી સાથે એક સુંદર મજાનો ગ્રુપ ફોટો લઈ અને એકવાર જોરદાર તાલિકાના નાદથી આજે વિરસદ ગામને આંગણે માનનીય મુખ્યમંત્રી શ્રીનું આપણે સ્વાગત અભિવાદન કરીશું। ધન્ય હો, ધન્ય હો। સાહેબ પણ આજે અહીંયા પધાર્યા। આ બહુ મહાન સંતોની તપોભૂમિ છે, મહાન મહાન સંતોની કર્મભૂમિ છે, મહાન મહાન સંતોની આ પુણ્યભૂમિ છે જ્યાં આપ પધાર્યા છો। હરિકૃષ્ણ મહારાજનું એક સ્વરૂપ પણ અમારે રમણભાઈ અને સાથે બધા ધારાસભ્ય અને શ્રીઓ અને સંતો પણ આપી રહ્યા છે, ખૂબ સુંદર। ત્યારબાદ પુસ્તિકા અમારે ચેતનભાઈને પ્રાર્થના કરીશ, બ્રોશર અને સાથે સાથે સાહેબ વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવમાં પધાર્યા હતા। ઉપરથી મોદી સાહેબને પધારવાનું હતું, મોદી સાહેબ ઓનલાઈન જોડાણા, મોદી સાહેબે કીધું કે સાહેબ તમારે જવાનું છે, સાહેબ પધાર્યા, એનો સ્મૃતિ અંક પણ સુંદર મજાનો દ્વિશતાબ્દીનો તૈયાર થયો છે, તો સ્મૃતિ અંક પણ અત્યારે અર્પણ કરી રહ્યા છે અમારે ચેતનભાઈ રામાણી અને ગુણસાગર સ્વામી, સુખવલ્લભ સ્વામી વગેરે। ત્યારબાદ એક સુંદર મજાનું પુસ્તક અર્પણ માટે હું પૂજ્ય હરિઓમ સ્વામીને પ્રાર્થના કરીશ। હરિઓમ સ્વામી, મહેન્દ્રભાઈ મણિભાઈ અમીન, સતીશભાઈ મગનભાઈ કા પટેલ અને કેયુરભાઈ હર્ષદભાઈ કા પટેલ તેઓને હું પ્રાર્થના કરીશ કે તેઓ આવી અને એક પુસ્તક અર્પણ કરશે। મહાનુભાવો પોતપોતાના સ્થાન પર બિરાજમાન થાય, ધારાસભ્યશ્રીઓ અને અહીંયા પધારશે। પુસ્તિકા અર્પણ માટે અહીંયા મહાનુભાવો પધારે ત્યાં સુધીમાં હું સાહેબની 2-3 વાત કરી દઉં। ભલા ભક્તજનો, આ બીજેપીની સરકાર, એમાં પણ માન્ય
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા માનનીય અમિતભાઈ શાહ આ બંનેના નેતૃત્વમાં અત્યારે ગુજરાતનું સુચારું સંચાલન ચાલી રહ્યું છે. એમાં પણ આપણા મુખ્યમંત્રી શ્રી એવા ખૂબ સહજ હૃદયના, ખૂબ સરળ અને હસમુખા અને ખૂબ આનંદી. ઘણીવાર એમના પ્રવચનો સાંભળીએ તો પ્રવચનમાં પણ એટલી બધી હાસ્યની પણ વાત કરતા હોય છે. જે ખૂબ સહજ મુખ્યમંત્રી સાહેબ છે. એમને આજે જ્યારે અહીંયા પધાર્યા છે ત્યારે આપણે વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવને અહીંયા મહાપ્રતાપી ઘનશ્યામ મહારાજ બિરાજે છે. તો સાહેબ માટે આજે આપણે પ્રાર્થના કરીએ. મંચ ઉપર ઘણા બધા સંતો છે. સંતો પણ સાહેબને માટે પ્રાર્થના કરે કે સાહેબનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે. સાથે સાથે એમના સુપુત્ર એમને પણ દીર્ઘાયુ માટે આપણે પ્રાર્થના કરીએ. અત્યારે આપણે વાલા ભક્તજનો આપણે જાણીએ છીએ એ રીતે દ્વારકામાં સાહેબ અને આ સરકાર દ્વારા કેટલું મોટું કાર્ય થાય છે. સાહેબ અહીંયા આવી અને એમના હૃદયના 2 મિનિટ હૃદયના ઉદ્ગારો રજૂ કરશે. આવો માનનીય મુખ્યમંત્રી શ્રી. સ્વામિનારાયણ મંદિર વીરસંત ધામ દ્વારા આયોજિત સદગુરુ વંદના મહોત્સવ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વ્યાસપીઠ પર વિરાજમાન પૂજ્ય શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય શ્રી ગુણસાગર દાસજી સ્વામી, પૂજ્ય શ્રી ભક્તિચરણ દાસ સ્વામી, પૂજ્ય શ્રી કેશવચરણ દાસ સ્વામી તથા સૌ પૂજનીય સંતગણ, અમારા સાથી દંડક અને અહીંયા ધારાસભ્ય રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, અમારા સાથી ધારાસભ્ય વિપુલભાઈ, કમલેશભાઈ, જિલ્લાના અધ્યક્ષ રાજેશભાઈ, જિલ્લાના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય શ્રી રાકેશભાઈ, સૌ દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ હરિભક્ત ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય સ્વામિનારાયણ. આમ તો પ્રોગ્રામ પતી ગયો હતો એટલે અમારે અહીંયા આવતી વખતે એમ થયું કે ભાઈ અમે ઘણા બધા લેટ છીએ. આજે અડધો પોણો કલાક લેટ ચાલે છે. એટલે મેં કીધું પણ હવે તમે બધાએ બેઠા રાહ જોઈને, ધીરજ જોઈને, એટલે અમને એમ થાય કે ભાઈ 2 મિનિટ તો 2 મિનિટ પણ કંઈક બોલીએ. બાકી તો અમે અહીંયાથી તમારી પાસેથી કંઈક લઈને જઈએ તો સારું રાત ચાલે. સંતો પાસેથી આપણી તો સંસ્કૃતિ જ એ છે. ગુરુવંદના કાર્યક્રમ કરવાનું પાછળનું કારણ જ એ છે કે જ્યાં સુધી ગુરુ ના મળે સરખા, ત્યાં સુધી ભગવાન સુધી પહોંચવાનો રસ્તો જ આપણી પાસે બીજો કોઈ નથી. એટલે ભગવાન પાસે જો પહોંચવું હોય તો વધુ ને વધુ આ સંતોના ચરણોમાં આપણે રહેવું પડે. અને આપણે જેટલું વધારે, આમ તો અહીંયા બેઠા હોય આપણે બધાને પેલું સ્મશાન વૈરાગ્ય જેવું છે. અહીંયા બેઠા હોય તાર તો એમ થાય કે સ્વામી જે બોલે છે તો બધું આપણે ઉતરી ગયું ને હવે એ પ્રમાણે જ કરવાનું છું. અહીંયાથી બહાર નીકળ્યા નથી કે પાછું બધું ફરી વળે કે આ તો હવે પછી હમણાં મહિનો રહેવા દો ને પછી કરીએ છીએ. આ તો આટલું કામ છે, જરા પતાવી દઉં પછી વાત. કઈ વાંધો નહીં, એમાં લઈ લીધું એટલે પતી ગયું. પણ આજે નહીં તો કાલે આપણે બધાએ ધીમે ધીમે આ રંગમાં રંગાવવું તો પડશે. કેટલા લાફા ખાઈને નક્કી કરવું એ આપણા હાથમાં છે. પણ ખૂબ સારું, સંતોના આશીર્વાદ હર હંમેશ રહ્યા છે. અને એટલે જ માનનીય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે કે વિકસિત ભારત, અને વિકસિત ભારત માટે આપણે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળી અને સંતોના આશીર્વાદથી આ કર્તવ્ય કાળમાં
આપણું કર્તવ્ય સારી રીતે નિભાવીએ એટલે વિકસિત ભારત થવાનું છે અને એની અંદર ગુજરાત સૌથી મોખરે રહેવાનું. ચાલો તાર બધાને જય સ્વામિનારાયણ. એક નાની એવી વાત કરી દઉં. ગઈકાલે વડતાલ સંસ્થાનું બાલાજી રાજકોટ મુકામેનું મંદિર, એમાં એક બે મંજૂરી બાકી હતી. ગઈકાલે જ સાહેબે મંજૂરી આપી, એટલે હું રમણભાઈને પ્રાર્થના કરીશ વડતાલ સંસ્થા વતી તમે અને આપણા અશ્વિનભાઈ અને ચેતનભાઈ રામાણી ત્રણેય થઈ અને સાહેબને એક છેલ્લો વિદાયનો અભિવાદનનો હાર પહેરાવી. અને ચેતનભાઈ પધારો, અમારે રમણભાઈ સોલંકી ને અશ્વિનભાઈ, આ અશ્વિનભાઈ અને રમણભાઈનો આ સત્સંગમાં, આ ગામમાં, આ ઉત્સવમાં આ બંને અમારે અશ્વિનભાઈ સરપંચ અને રમણભાઈ સોલંકી એમનો ખૂબ મોટો ફાળો છે. તો બંનેવે અહીંથી વિદાય અને સાથે સાથે અભિવાદન કર્યું. આપણે જોરદાર તાલિકાના નાદથી સાહેબને વધાવી લઈએ અને એકવાર જોરદાર જયનાથ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન કે, બોલો લક્ષ્મીનારાયણ દેવ કે. આ સાથે